કન્યાઓને જ નહીં દાદાઓને પણ ડ્રિલ્સનો જાણે ચસ્કો લાગ્યો છે. પોરબંદરમાં એક વૃદ્ધે ઊભા બાઇક ચલાવી સ્ટંટબાજી કરી, મોઢામાં બીડી નાખી પીતા ચાલુ બાઇકે કોઈ હીરોની જેમ ઊભા થઈ ગયા અને મોટું કામ કર્યું હોય તે રીતે લોકો સમક્ષ હાથ પણ હલાવ્યા. બાઇક પર સ્ટન્ટ કરી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. જોકે વિડીયો વાયરલ થતા પોરબંદર પોલીસે વૃદ્ધને પકડી લીધા. બાઇક ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. વૃદ્ધ પાસે માફી મંગાવી કાર્યવાહી કરી હતી. તો વડોદરા સરકાર ગ્રુપના એક સભ્યનો સ્ટન્ટનો વિડીયો પણ સામે આવ્યો. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોપેડમાં સ્ટીયરિંગ છોડી છૂટા હાથે ચલાવ્યું હતું. જામનગરમાં ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, બસ પલટી જતા એકનું મોત, 20 ને ઈજા. જામનગર નજીક ચેલાચંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ. બપોરે પૂરપટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી. બસની ગતિ એટલી વધારે હતી કે બોલેરો પલટી મારી ગઈ હતી, તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મીન તાળાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 20 ને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડની સાઈડમાં ખાબકી હતી, જેથી બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સુરતના કામરેજમાં કાર નહેરમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ. સુરતના કામરેજ તાલુકામાં નહેરમાં કાર ખાબકી હતી. વલથાણ ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ચાલક પોતાની જાતે બહાર નીકળી શક્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન બોલાવીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે મચાવ્યું તાંડવ. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે તાંડવ મચાવ્યું. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય અને દક્ષિણ ગુજરાત, આગથી દોડધામ મચી ગઈ. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી પાસે કપુરાઈ 4 રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સહિત ભંગારના ગોડાઉનમાંથી વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 20 થી વધુ ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો ડરી ગયા હતા. ધુમાડાના ગોટેગોટાથી આકાશ ભરાયું હતું. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેથી લોકોનો જમાવડો થઈ ગયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. તો વડોદરાના જ વાઘોડિયામાં માળોદર રોડ પર વૃક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વૃક્ષમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટના બનતા લીલુંછમ વૃક્ષ ભડકે બળ્યું. વડના પોલાણમાંથી આગની જ્વાળાઓ ઊંચે ઉઠી હતી. વૃક્ષમાં લાગેલી અચાનક આગે વાહન ચાલકોને ભયભીત કર્યા હતા. ખાનગી કંપનીના ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોની અવરજવર બંધ કરાવી હતી. ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો છે જામ ખંભાળિયાના. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેવી દેવળિયા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ લપેટાયેલી જોવા મળી. ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ થોડીવારમાં ટ્રકમાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. મહામુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાજુ અરવલ્લીના મેઘરજ તાલુકાના કુણોલ ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા જડતા ઘઉંનું ખેતર બળીને ખાખ થઈ ગયું હતું. લગભગ 1 વીઘાના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો હતો. મેઘરજ જેવા જ હાલ મોડાસાના બામણવાડમાં થયા છે. અહીં પણ ઘઉંનું ખેતર આગને હવાલે થઈ ગયું. વિસ્તારમાંથી તણખા કરતા ઉભો પાક હોમાઈ ગયો હતો. 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો. તો વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. ઘઉંના ઉભા પાક પર વીજ વાયર તૂટી પડતા આગ લાગવાની ઘટના બની. પ્રતાપ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. મહેસાણા ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. રાજકોટમાં ઇલેક્ટ્રિક પેનલમાંથી 2472 બોટલ દારૂ નીકળ્યો. દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ કઈ હદ સુધી આઈડિયા લગાવી શકે છે તેનું જીવતું અને જાગતું ઉદાહરણ આ દ્રશ્યો છે. દરોડા પાડવા પહોંચેલી પોલીસે જ્યારે ઇલેક્ટ્રિક પેનલ ખોલી તો અંદરથી દારૂની બોટલો નીકળવા લાગી. આ દ્રશ્યો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. રાજકોટમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આ રીતે ઇલેક્ટ્રિક પેનલમાં સંતાડીને આ દારૂ વાપીથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો. પોલીસે એક બાદ એક પેનલ ખોલતા અંદરથી 2472 બોટલ નીકળી. દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં મેઘ શાહના ઘરે એટીએસ ડીઆરઆઈનું 22 કલાકનું સર્ચ ઓપરેશન પૂર્ણ. 87 કિલો સોનું, 20 કિલો દાગીના જપ્ત.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ 87 કિલો સોનું અને 1,37,95,500 રૂપિયાની રોકડ રકમ કબજે કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડી અંદાજિત કરોડોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા મેઘ શાહના ઘરે સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મકાનમાંથી 87 કિલો સોનું જપ્ત કરાયું, 19 કિલોથી વધુ સોનાની જ્વેલરી અને 1,37,95,500 રોકડ જપ્ત કરાઈ તો કરોડોની મોંઘી દાટ ઘડિયાળ મળી આવી છે. આરોપી મેઘ શાહ મૂળ જેતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે. પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોના મુદ્દામાલ સંતાડ્યા હતા. જ્યારે આ ફ્લેટ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે 104 નંબરનો ફ્લેટ 4 મહિના અગાઉ પીજી માટે આપ્યો હોવાથી વિવાદ થયો હતો. સોસાયટીના વિરોધના કારણે પીજી ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ આ ફ્લેટ બંધ છે, ક્યારે ભાડે અપાયો તેની જાણ સોસાયટી ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હજુ મોટા ખુલાસા થઈ શકે છે.